નમસ્કાર બાળ દોસ્તો, પાર્થ પટેલ યુટ્યુબ ચેનલમાં આપણું ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે પાઠ નંબર 17 સંસ્કારની શ્રીમંતાઈ વિશેનો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। સંસ્કારની શ્રીમંતાઈ એકમોથી તમે કયું પાત્ર સૌથી વધુ ગમ્યું અને કેમ? તો એના જવાબમાં આપણે લખીશું સંસ્કારની શ્રીમંતાઈ એકમમાં અમને જગમોહન દાસનું પાત્ર સૌથી વધુ ગમ્યું, કેમ કે તેઓ જીવનમાં મુશ્કેલી આવી ત્યારે પણ પોતાના કુટુંબને મદદ કરવાનો વિચારતા હતા। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। જગમોહનની જગ્યાએ તમે હોત તો શું કરો? આ વિચારિક પ્રશ્ન છે જે આપણે લખવાનો છે। જગમોહનની જગ્યાએ અમે હોત તો અમે પણ આવેલી મુશ્કેલીઓને હિંમતથી સામનો કરત અને તેમાંથી સરળતાથી બહાર નીકળી શકત। પ્રશ્ન નંબર 3 જગમોહન થોડા વર્ષોમાં બધું ખોઈ બેઠા। બધું એટલે શું શું? જવાબમાં આપણે લખીશું અહીંયા બધું એટલે બંગલો, ગાડી, નોકર ચાકર, તમામ સંપત્તિ સાથે સાથે મિત્રો સાથેના સંબંધો પણ ગુમાવી દીધો હતો। પ્રશ્ન નંબર 4 કર્તવ્ય ભાવના એટલે જ શ્રીમંતાઈ એવું શાના આધારે કહેવાયું હશે? તો એના જવાબમાં આપણે લખીશું અહીંયા પરિવારના તમામ લોકો મુશ્કેલીના સમયે એકબીજાને સાથ આપે છે અને પોતાનીથી બનતું કામ કરી પરિવારને મદદ કરવાનું વિચારે છે, તેથી એવું કહેવાય છે કે કર્તવ્ય અભિમાન એટલે શ્રીમંતાઈ થાય છે। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। સંપીને રહેતા પરિવારના ફાયદા શું હોય? એવા પરિવારોની મુલાકાત કરો અથવા વડીલો પાસેથી જાણો। તો સંપીને રહેતા પરિવારોનો મહત્વનો અને સૌથી મોટો ફાયદો એ હોય છે કે તેમના ઘરની બહાર કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડી શકતી નથી। કુટુંબમાં સુખ આવે કે દુઃખ આવે તેઓ સાથે મળીને જીવી શકે છે। તેઓ એકબીજા સાથે હળી મળીને રહેતા હોય છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। અહીંયા એક સરસ મજાનો ફકરો આપેલો છે જે જગમોહન વિશેનો છે, એમના પરિવાર વિશેની માહિતી આપેલી છે। એના આધારે આપણે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા એક પ્રશ્ન આપેલો છે પાર્વતીબેનને કોણ સાસુ કહેતું હશે? તો એના જવાબમાં આપણે લખી શકીશું કે પાર્વતીબેનને ઉત્પલા સાસુ કહેતી હશે। એવી જ રીતે એક બીજો પણ પ્રશ્ન આપેલો છે કે આસમાની આનંદ મહેલ, આમાં આસમાની એટલે શું? તો ફકરાના આધારે આપણે જવાબ આપીશું આસમાની એટલે વાદળી રંગનો। પ્રશ્ન નંબર 3 લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી છે એવું સાથી લાગ્યું? તો આ એક વૈચારિક પ્રશ્ન છે, તાર્કિક પ્રશ્ન છે। એનો જવાબ આવશે જગમોહન દાસ પાસે બંગલો, ગાડી, નોકર ચાકર પાર નથી, તેથી એવું લાગ્યું કે લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4 જગમોહન ખૂબ જ પૈસાવાળા હતા। રેખાંકિત શબ્દને સ્થાને તેના સરખા અર્થવાળો શબ્દ ફકરામાંથી શોધીને લખો। તો આપણે ફકરો વાંચવો પડશે અને એના આધારે પ્રશ્ન શોધીને લખવાનો છે। અહીંયા જવાબ આવે છે જગમોહન ખૂબ જ શ્રીમંત હતા। પ્રશ્ન નંબર 5 જગમોહન રાજા નામથી કેમ સંબોધાતા હશે? શા માટે એમને રાજા કહેવામાં આવતા છે? ભાઈ માણસ હોવા છતાં પણ તો જગમોહન એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં રામ નામથી ટાઈપિંગ ભૂલથી અહીંયા રામ લખાઈ ગયું છે, પરંતુ આપણે જવાબમાં રાજા લખવાનું છે, એટલે કે રાજા નામથી સંબોધાતા હતા। પ્રશ્ન નંબર 4 ગુજરાતી ભાષામાં શબ્દ હોય છતાં અંગ્રેજી ભાષાનો શબ્દ વાપરીએ છીએ એવા લોન વર્ડ્સની યાદી કરો। તો આપણે હવે ઘણી વખત થતું હોય છે કે જ્યાં આપણને ખરેખર અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ પણ આવડતો હોતો નથી અને આપણે ઇંગ્લિશ શબ્દ વાપરીએ છીએ। અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે, જેમ કે ટિકિટ, ટેબલ। તો જવાબમાં આપણે બીજા શબ્દો લખવા હોય તો લખી શકીએ ટીવી, મોબાઈલ, ટાઈમ, બોલપેન, બુક, ગ્લાસ, બેટ, બોલ, લોટ, પોઈન્ટ, પેપર વગેરે વગેરે। પ્રશ્ન નંબર 5 સંસ્કારની શ્રીમંતાઈ એકમમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધી અને એનો અર્થ લખો। વારંવાર આવા પ્રશ્નો શબ્દ સમૂહ આપણે પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, જેમ કે પુત્રની પત્ની, તો એનો જવાબમાં આપણે પુત્ર વધુ લખીશું।
આકાશ જેવા ભૂરા રંગનું તો આસમાની એનો જવાબ આવશે. મહેનત કરનાર તો પુરુષાર્થી. કશુંક છુપાવવા માટેનું ઓઢણું એટલે અંચાળા લખીશું. ગમત ભરે મેળાવડો એટલે નિજલસ એનો જવાબ આવશે. પ્રશ્ન નંબર 6 જોઈએ, જેમાં આપેલું છે કે વિપત્તિ આવે ત્યારે એકલી નથી આવતી, લાવ લશ્કર સાથે લાવે. આ કહેવતના આધારે આપના વિચારોનો વિસ્તાર કરો. આવા તમે તમારી રીતે પણ લખી શકો છો. અહીંયા મેં મારી જાતે લખવાનો પ્રયત્ન કર્યો છે. તો આ કહેવતમાં મુશ્કેલી એટલે દુઃખ આફતી જીવનમાં આવે ત્યારે આપણે બધું ગુમાવીએ છીએ, ત્યારે કપરા સમયમાં લોકોને મિત્રો પણ સાથ છોડી દે છે. વિપત્તિ આવે ત્યારે જ સાચા મિત્રોનો પરિચય થાય છે. સગા સંબંધીઓ પણ સાથ છોડી દે છે. તેથી કહ્યું છે કે વિપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, લાવ લશ્કરને લઈને આવે છે. પ્રશ્ન નંબર 7, તમારા કુટુંબની કઈ બાબત તમને સૌથી વધુ પસંદ છે અને કેમ? તેના જવાબમાં આપણે લખી શકીએ છીએ કે અમારા કુટુંબમાં બધા હળીમળીને રહે છે, જરૂર પડે બધા એકબીજાને મદદ કરે છે, માતા પિતાનું કહ્યું માની તે છીએ મને સૌથી વધારે પસંદ આવે છે. પ્રશ્ન નંબર 8, તમારા કુટુંબનું કુટુંબ વૃક્ષ બનાવો. અહીંયા એક ઉદાહરણ તરીકે આપણે પાર્થભાઈના કુટુંબનો પરિચય આપેલો છે. એવી રીતે તમે તમારા વડીલો પાસેથી માહિતી મેળવી અને તમારું કુટુંબનું એક સરસ મજાનું વૃક્ષનું નિરૂપણ કરી શકો છો. તો મિત્રો, આ હતો આપણો પાઠ નંબર 17, સંસ્કારની શ્રીમંતાઈ, જેના વિશેનું આપણે માહિતી આપી. આગળના વિડીયો માટે જોતા રહો પાર્થ પટેલ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો.